ગાઈસ આ કાચ પડેલા દેખાય છે તો અહીંયા એક એક્સિડન્ટ થયું. મારી હાલત તમે જોઈ શકો છો. માઉન્ટ આબુ જેવું જ અહીંયા સનસેટ જોવા મળે છે. જય માતાજી મિત્રો, હું તમારો દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો દોસ્તો સૌથી પહેલા તો એ કહો કે આ ચશ્મા કેવા લાગે છે, કોમેન્ટ કરીને જણાવો કેવા લાગે છે. કેમ કે ઓરિજિનલ રેબનના આપણે ચશ્મા લીધા છે. જો પાછા અમુક કહેશે કે ડુપ્લિકેટ છે. આ જુઓ છે ને, તો ઓરિજિનલ છે. ગૂગલ કરીને જોઈ લેજો કેટલી પ્રાઇસ છે એમ, બરાબર. બાકી ચશ્મા કેવા લાગે છે કોમેન્ટ કરીને જણાવો. અને આપણે અત્યારે કાલે જાયલો લઈને ગામડે ગયા હતા તો જાયલો પાછી ગોધરા મૂકી દીધી છે અને હવે પાછા શહેરા જઈએ છીએ આપણી શોપ પર. તો ચાલો પછી થોડી વાર રહીને મળું. મિત્રો આ મંદિર બની ગયું મને તો ખબર જ નથી, આજે જ દેખ્યું મંદિર. બોલો, આખું મંદિર બનીને કમ્પ્લીટ થઈ ગયું છે અને ચાલુ એટલે કે દર્શન કરવા માટે પણ ચાલુ થઈ ગયા છે. પણ મને તો આજે જ ખબર પડી કે અહીંયા એક મંદિર છે. કોને કોને ખબર હતી કે અહીંયા મંદિર છે એમ કોમેન્ટ કરીને જણાવો. તો ગાઈસ સાંજના 5 વાગ્યા છે ને આપણે અત્યારે એકલા જ બેઠા છે કેમ કે ચિરાગને ઘરે કામ હતું તે ઘરે ગયો. અને આપણે દેખો આજે આ બીજા 2-4 શર્ટ લટકાયા છે તો આનાથી થોડું માર્કેટિંગ થાય એમ. બાકી અમદાવાદ જવાનું છે પણ હમણાં ગાડી આપણી છે નહીં, એટલે ગાડી આવે પછી અમદાવાદ જવાનું થશે તો પછી આપણે બીજો માલ ભરાવીશું. પણ હવે ગાડી ક્યારે આવે એની રાહ જોવી પડશે. ગાડી વગર જવાય એવું છે નહીં કેમ કે પાછું ભરી છે મલાવાનું. એટલે તો એક્ચ્યુઅલી આવે એટલે આપણે જશું લેવા. પણ અત્યારે એકલો કંટાળો આવે છે. મેં કીધું ચાલો વ્લોગિંગ તો કરી લઈએ આપણે, એકલા છીએ તો. અને હવે તમને બતાવું, જુઓ ક્યારના મેં તમને ચશ્મા બતાવ્યા, તમે માનતા નહીં પાછા, એટલે મારે પ્રૂફ બતાવવું પડે છે. જોવા લખેલું શું છે, 1 મિનિટ ફોકસ કરાવું, કેમેરામેન ફોકસ કરાવું. અરે તારી જો રેબન છે ને, 1 મિનિટ આ બી જોઈ લો, આ સાઈડ બી જોઈ લો. તો ઓરિજિનલ ચશ્મા છે. હવે એમ ના સમજતા કે ડુપ્લિકેટ લઈને 50 વાળા લઈને કે રેબનના એમ ફાંકા મારે છે. આપણે ફાંકા નહીં મારતા, ઓરિજિનલ છે. બતાવી દીધું ને પ્રૂફ સાથે. તો બાકી લાઈક શેર સબસ્ક્રાઈબ કરો આ વાત પર. ચાલો દેખો, કીધું હતું ને માઉન્ટ આબુ જેવું જ અહીંયા સનસેટ જોવા મળે છે. જોઈ લો છે ને. પણ આજે કેમ સૂર્ય દેવતા આમ થઈ ગયો છે, જો ડૂબે છે એટલા માટે એવું લાગે છે. હાથમે છે, સોરી ડૂબે છે નહીં, હાથમે છે. જો છે ને એકદમ પ્રોપર માઉન્ટ આબુ જેવું જ તો છે. આ નજારો આપણને રોજ જોવા મળશે હવે. જો એકદમ મસ્ત ડૂબે છે, ધીરે 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 ધીરે. મને નરી આંખે કમ્પ્લીટ દેખાય છે પણ આ કેમેરામાં ફોકસ નહીં થતું બરાબર, એટલે એવું લાગે તમને. બાકી અડધો થઈ ગયો છે. જો કેમેરામાં દેખાય છે ને, આ નીચેનો ભાગ એકદમ થોડો વ્હાઈટ જેવો દેખાય ને, એ અડધું થઈ ગયું છે. તો ગાઈસ આપણે તો પાછા સાદા ચશ્મા પર આવી ગયા કેમ કે રેબનવાળા ચશ્મામાં તો રાત્રે અંધાપો આવી જાય છે તો કશું દેખાતું જ નથી આગળ. એટલે આપણે આવી ગયા સાદા ચશ્મા પર. અને ગાઈસ ઠંડી ચાલુ થઈ ગઈ છે શહેરાથી. અહીંયા આ દેખો આ પેલે રેડ એપલ હતી, એક હોટલે આવતા તો હું થણકાઈ ગયો છું. બોલે હવે મારે રૂમાલ બાંધવો પડશે ને કે કાન શૂન્ય થઈ જશે, પછી બીમાર પડાશે. એટલે હવે રૂમાલ બાંધી દઉં કેમ કે ઠંડી બહુ લાગે છે. એટલે તો ગાઈસ આજે તો આપણે જેકેટ પહેરી લીધું છે કેમ કે કાલે રાત્રે એટલી ઠંડી લાગી હતી કે ના પૂછો વાત. બહુ જ ઠંડી લાગી હતી એટલે પછી આજે તો આપણે જેકેટ પહેરીને જ આવ્યા. આ નવેમ્બર ચાલે અને ડિસેમ્બર જાન્યુઆરીમાં તો બરફના ગોળા પડવાના છે. જોજો એટલી ઠંડી આવવાની છે. તો આપણે દુકાને જવા નીકળી ગયા છે અને આપણે આવી ગયા છીએ ખાંડિયા. તો ચાલો દુકાને જઈને પછી મળીએ. ગાઈસ આ કાચ પડેલા દેખાય છે તો અહીંયા એક એક્સિડન્ટ થયું હતું. એના વિશે મેં રીલ બનાવી છે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી પર, તમને જોવા મળશે. મારી ઇન્સ્ટાગ્રામ આઈડીની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. કઈ રીતે એક્સિડન્ટ થયું હતું એ મેં જણાવ્યું છે, દર્શાવ્યું નહીં જણાવ્યું છે. બાકી હું ફોટો અહીં મેન્શન કરી દઈશ. જો આઈડિયા કાચ છે ને, તો જલ્દી જઈને જોઈ લો, ના દેખી હોય તો રીલ. મિત્રો આ વીંટી દેખાય છે 1 વર્ષ પહેલાં ખોવાઈ ગઈ હતી પણ આજે મેં જ્યારે આ પેન્ટ પહેર્યું ત્યારે પાછલા પોકેટમાંથી મળી છે. આ વીંટી તમે મારા જૂના બ્લોગમાં દેખી હશે, હું પહેરી રાખતો હતો એ. તો બોલો 1 વર્ષ પછી મળી છે આ વીંટી. તો એમ નહીં કે એટલે આ મેં પેન્ટ 1 વર્ષ પછી પહેર્યું એટલે આ વીંટી મળી, નહીં તો ના મળતી. આ પેન્ટ બી કંઈ મૂકી દીધું હતું તો કાલે જ મળ્યું એટલે પછી આજે મેં પહેર્યું. જુઓ ને આપણે ચા બા પીને શાંતિથી બેઠા છીએ અત્યારે. તો આજે સન્ડે છે એટલે કસ્ટમર આવ્યા હતા પણ 2-3 જોડી ગઈ છે, બહુ થઈ ગઈ 2-3 જોડી. તો થોડી વાર રહીને રોહીનો લંચ બોક્સ લેવા જવાનું છે કેમ કે એનો ફોન આવ્યા કરે છે. કાલથી સ્કૂલ જવાનું છે ને એટલે એને લંચ બોક્સ લઈ આવવો જ પડશે, નહીં તો એ પછી માથું ખાઈ જશે મારું. એટલે મારે લંચ બોક્સ એને પહેલાં લઈ આપવો પડશે. જવું છું અહીંયાથી જ લઈને જવું પછી, કેમ કે રાત્રે ગોધરા તો 7:30-8 વાગે પહોંચ્યું તો બંધ થઈ જાય પાછું. એટલે અહીંયાથી શહેરાથી જ આપણે લંચ બોક્સ લઈને જઈશું.
તો ગાઈસ આપણે લંચ બોક્સ લેવા ગયા હતા, ખાઈ રહ્યું લંચ બોક્સ, પછી થોડી વાર રહીને બતાવું. દુકાને જઈને આ જોવો, બે ડમ્પર ટ્રેલર પર જાય છે. બાપા મને બીક લાગે છે, તમે સાઈડમાં એવી જગ્યા બી નથી આગળ. ફટાફટ નીકળી જાઉં, મને બહુ બીક લાગે છે. કેટલો ભાર હશે ને કેટલો વજન હશે આ ટ્રક ઉપર, બોલો. ડીઝલ બચાવવા માટે હવે પાર્ટીઓ ટ્રાન્સપોર્ટથી જ ગાડીઓ મોકલાઈ દે છે ટ્રેલર પર લાદીને, કેમ કે જેટલું આમ ચલાવીને આવે એટલું એના કરતાં ડબલ તો ડીઝલ પડી જાય. એટલે એક ભાડામાં 2 ગાડીઓ જતી રહે એવું વિચારીને હવે તો ડાયરેક્ટ જ આવે છે. પાછળ કહીએ છે ફોન મારવા વાળો આટલો બધો શું છે ભાઈ, તારી બ્રેક ફેલ તો નહીં થઈ ગઈ ને. તો ગાઈસ રૂહી માટે આપણે લંચ બોક્સ લઈ આવ્યા છે, તમને ખોલીને બતાવું દેવું આવી રહ્યું. જો આપણે બજારમાં જઈને લઈ આવ્યા હતા ક્યારના, પણ હવે એને ગમે છે કે નહીં એ ઘરે જઈને ખબર પડશે. 2 સ્પૂન પણ આવી છે, ચમચીઓ, કાંટા ચમચી ને સાદી એમ કરીને. આપણે આ લીધું ના કહેવાય, લીધું કેટલામાં એ તો નહીં કહેવાય, એવું બધું ના કહેવાય તમને, બરાબર ને. તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરો. આપણે હમણાં દીવા કરીને બેઠા છીએ, દીવા બુજાય પછી આપણે જઈએ ઘરે. રોનક જુઓ તમે, અમરદીપ હોટલની રોનક જુઓ છે ને. અહીંયા પહેલાં ગ્રીન હોટલ હતી, જે પાછળ હતી એનું પહેલાં નામ ગ્રીન હોટલ હતું જ્યારે સ્ટાર્ટિંગ કરીને ત્યારે, અને પછી અમરદીપ કરી. અત્યારે 3 ભાગ થઈ ગયા છે. એ ભાગ હું સવારે કોઈક દિવસ કવર કરીશ, જ્યારે વ્લોગ સવારે બનાવીશ ને ત્યારે બતાવીશ કે કયા 3 ભાગ છે એમ. મારી હાલત તમે જોઈ શકો છો, કેમ કે આજે બહુ જ ઠંડી છે. એટલી ઠંડી છે ને કે બહુ જ ઠંડી છે એમ. ગાડી ચલાવવાથી નહીં, એકદમ હાથ શૂન્ય થઈ ગયા છે મારા, એવું એટલી ઠંડી છે. તો ચલો ગાઈસ, કરી દઈએ આ વ્લોગના અહીંયા સાઉન્ડ. આઈ હોપ તમને વ્લોગ ગમ્યો હશે. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાકી ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.